ડીસા પાટણ હાઈવે પર આવેલા શુભમ પાર્ટી પ્લોટ ખાતે આજે રવિવારે 5 ગામ લેઉવા પાટીદાર સમાજ ડીસા શહેર દ્વારા 20મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના પ્રમુખ હર્ષદભાઈ એચ પટેલ અને મંત્રી ભાર્ગવભાઈ જી પટેલની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના પરિવારો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી। આ પ્રસંગે સમાજના ધોરણ 1 થી લઈ સ્નાતક અને અનુસ્નાતક સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં જુનિયર સિનિયર કેજી થી ધોરણ 5 તથા ઉચ્ચ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને વિમળાબેન લલ્લુભાઈ પટેલ પરિવાર હસ્તે દીપકભાઈ અને હરેશભાઈ તરફથી ઇનામો એનાયત કરાયા હતા, જ્યારે અન્ય ધોરણના તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા। શૈક્ષણિક સન્માનની સાથે સમાજના નિવૃત્ત કર્મચારીઓનું પણ શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલી જનરલ મીટિંગમાં સમાજના ઉત્થાન અને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। વિવિધ વક્તાઓ દ્વારા પ્રાસંગિક પ્રવચનો બાદ સાંજે ભોજન સમારંભ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી।